રામ નારાયણ રામ. એસ્ટ્રલ ટ્રાવેલ શું છે? આજ આ વિષય પર વાત કરશું. આજકાલ લોકોની વચ્ચે એક શબ્દ ઘણો પ્રચલિત થઈ રહ્યો એસ્ટ્રલ ટ્રાવેલ. કહેવામાં આવે છે કે એસ્ટ્રલ ટ્રાવેલ એક એવી પ્રક્રિયા છે જેમાં તમારી આત્મા તમારા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તમે તમારી ઈચ્છા પ્રમાણે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો. અન્ય શબ્દોમાં કહીએ તો જ્યારે તમારું શારીરિક શરીર તમારા બિહાનામાં શાંતિથી આરામ કરી રહ્યું હોય ત્યારે તમારી આત્મા શહેરમાં કે અન્ય જગ્યા પર ભટકી શકે છે. તમને એવું લાગશે કે તમે સપનું જોઈ રહ્યા છો, પણ વાસ્તવમાં જે કંઈ બને છે તે તમારી આત્મા અનુભવતી હોય છે અને તમે આ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ રીતે સજાગ રહે છો. એસ્ટ્રલ ટ્રાવેલને સૂક્ષ્મ યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ છે જેમાં વ્યક્તિની આત્મા તેના શરીરથી બહાર નીકળી બ્રહ્માંડમાં ભ્રમણ કરે છે. એસ્ટ્રલ ટ્રાવેલ દરમિયાન મન સંપૂર્ણ રીતે જાગૃત રહે છે. આ ઘટના એસ્ટ્રલ પ્રોજેક્શન તરીકે પણ ઓળખાય છે અને એક જાણબૂજીને કરાતો અનુભવ છે જે ગાઢ ધ્યાનની સ્થિતિ જેવી હોય છે. જે લોકો એસ્ટ્રલ ટ્રાવેલનો અનુભવ કરે છે તેઓએ અનુભવ થાય છે કે તેમની આત્મા તેમના શરીરથી અલગ થઈ છે અને તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. એસ્ટ્રલ ટ્રાવેલને આત્મા યાત્રા અથવા આધ્યાત્મિક ભ્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ કે બ્રહ્માંડીય શરીર આત્માનું પ્રતિનિધિત્વ કરે છે જે સપનામાં અથવા ધ્યાને ઊંડા સમાધિ દ્વારા બ્રહ્માંડમાં યાત્રા કરે છે. તે વિવિધ અનુભવો પ્રાપ્ત કરે છે અને બ્રહ્માંડમાં તેના પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરે છે. તે ભવિષ્યને સમજવા અને ભૂતકાળના રહસ્યો ઉકેલવા માંગે છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળથી લોકો પોતાના સપનાને ગંભીરતાથી આલેખતા આવ્યા છે. સપનાના વિશ્વની વાસ્તવિકતા અનુભવીને જ આપણે જાગૃત દુનિયાની સમસ્યાઓ ઉકેલી શકીએ. વિજ્ઞાન કદાચ સપનાના રહસ્યને પૂર્ણ રીતે સમજી શક્યું નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો માનવામાં આવે છે કે સપનાઓ આપણા દિવસ દરમિયાન ઉદ્ભવેલા વિચારો અને અનુભવનો પરિપ્રેક્ષ્ય છે. તમારા મનમાં જે વિચારો ચાલે છે તે તમારા સપનાઓનું સ્વરૂપ નક્કી કરે છે. છતાં સપનાઓ આપણને બ્રહ્માંડની ઊર્જાઓ સાથે જોડે છે, અમુક ચેતવણીઓ આપે છે અને ભવિષ્યની ઘટનાઓની ઝાંખી પણ આપે છે. તેમ છતાં આજ સુધી વિજ્ઞાન આત્માને પકડી શક્યું નથી. આત્મા શું છે? તે ક્યાંથી આવે છે? તે ક્યાં જાય છે? આ પ્રશ્નનો કોઈ સાબિતીભૂત જવાબ નથી. વૈજ્ઞાનિકોએ આત્માના રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ તેઓ હજી સુધી સફળ થયા નથી. આખરે આત્માને પકડવું શક્ય કેવી રીતે? કારણ કે તે એક પ્રકારની સાઉન્ડ એનર્જી છે. તમે સાઉન્ડ એનર્જીને માત્ર અનુભવ કરી શકો છો, સાંભળી શકો છો, પણ તેને પકડી શકતા નથી. ધ્યાન મેડિટેશન પણ એક સાઉન્ડ એનર્જી છે. શું તમે તેને તમારા હાથે પકડી શકો? સાઉન્ડ એનર્જી તમારા અંદર જ હાજર છે. આત્માનું રહસ્ય, સાઉન્ડ એનર્જી, તમારું વિવેક અને ચૈતન્ય આ બધું રામ નારાયણ રામમાં સમાયેલ છે. આ બીજ મંત્રને તમારી જિંદગીમાં સામેલ કરો અને ચમત્કાર જુઓ. તમારા મનને જાગૃત કરો અને આ ઉર્જાને ગ્રહણ કરો. રામ નારાયણ રામ તમારા અંદર જ હે, માત્ર તેનો સતત સ્મરણ કરો.